કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું હેતલ રામાણી, સેક્ટર એગ્રીકલ્ચર. આપણે જોવાનું છે ધોરણ 9માં બાગાયતી કૃષિ પાક વિશે. તો આપણે આજે જોવાનું છે એકમ 3, જે છે સોલેનેસીસ પાકમાં ક્ષેત્રની તૈયારી અને રોપણી. તો આપણે આગળ જોઈ લીધું કે આપણે નર્સરી બેડ તૈયાર કરેલા છે, નર્સરીમાં આપણે રોપા તૈયાર કરેલા છે. હવે એ રોપાને આપણે આપણા મુખ્ય ખેતરમાં ફેરબદલ કરવાના છે. તો એના માટે આપણે જે ખેતરમાં જે કંઈ પણ જમીનની તૈયારી કરવી પડે એના વિશે આપણે આ ચેપ્ટરમાં જોઈશું. તો જોઈએ સોલેનેસીસ પાક માટે જમીનની તૈયારી અને છોડની ફેરબદલી. તો શું છે કે છોડ માટે જમીન એ સૌથી મહત્ત્વપૂર્ણ અને સરળતાથી ઉપલબ્ધ માધ્યમ છે. આપણને ખબર જ છે છોડ માટે જરૂરી કોઈ જે એકદમ મહત્ત્વપૂર્ણ જે માધ્યમ છે એ છે જમીન. રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોના આધારે જમીનને વિવિધ પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવી છે. એના અમુક પ્રોપર્ટીઝના અમુક ગુણધર્મોના આધારે જમીનને 7 કે 8 ભાગમાં વિભાજિત કરવામાં આવેલી છે. જમીન છોડ માટે પોષક તત્વો અને ભેજ પૂરો પાડે છે, જે તેમના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. જે જમીનમાંથી જ્યારે આપણે જો રોપા તૈયાર કરતા હોય, જમીનમાં આપણે બીજ વાવે તો જમીન છે તે છોડ માટે જરૂરી એવા પોષક તત્વો અને જે કાંઈ પણ એને જરૂરી ભેજની માત્રા છે એ પૂરી પાડે છે, જેથી તેનો વિકાસ ખૂબ સારી રીતે થઈ શકે છે. જમીનનું પોષક મૂલ્ય જાળવવા માટે ઘણીવાર તેમાં કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવામાં આવે છે, જે છોડ માટે પોષક તત્વો અને ઉત્પાદકતા જાળવી રાખે છે. જેમાં આપણે આપણા શરીરમાં જ્યારે રોજનો આહાર લેતા હોય ને એમાં આપણે ક્યારેક બીમાર પડીએ તો આપણને એનું સંતુલન માટે જે કોઈ દવા કે આપવામાં આવે છે, એમ જમીનને પણ એના ખોરાકને આપણે જ્યારે ભૂખ લાગે તો આપણે પણ ખાઈ લઈએ છીએ. એમ જમીનને પણ એનું જે પોષક છે એમ એનું મૂલ્ય જાળવવા માટે આપણે અલગથી એને પોષક તત્વો આપવા જરૂરી હોય છે, જે એને કૃત્રિમ ખાતર અથવા તો કુદરતી ખાતર દ્વારા આપણે એને આપતા હોઈએ છીએ. અને એ પોષક તત્વો છે એ જમીન માટે ખૂબ છોડ માટે ખૂબ જરૂરી નીવડે છે અને એની ઉત્પાદકતા પણ જાળવી રાખે છે અને એની ફળદ્રુપતા પણ વધારે છે. પાક અને જમીનને જોખમોથી બચાવવા માટે હંમેશા સારી રીતે ખાતરનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે. જે પાક અને જમીન બંનેનું આપણે જોખમોથી બચવા, એટલે કે જો આપણે વધારે ખાતર નાખશું તો પણ એ નુકસાનકારક છે અને ઓછું નાખશું તો આપણને ફળદ્રુપતા મતલબ આપણી ઉત્પાદકતા નહીં મળે. એટલા માટે એને છે હંમેશા આપણે સરખી રીતે ખાતરનો ઉપયોગ કરવાની જ ભલામણ કરેલી છે. ખાતરનો ઉપયોગ કેમ અને કેટલા પ્રમાણમાં કરવો એ જમીન ચકાસણી અને નિષ્ણાંતોના અભિપ્રાયને આધારે નક્કી કરી શકાય છે. હવે આપણે ખબર છે કે પોષક તત્વો જાળવવા માટે આપણે ઉપરથી એને કુદરતી ખાતર અથવા તો કૃત્રિમ ખાતર આપીએ છીએ, જે એમાં પોષક તત્વોનું સમતલ મતલબ પોષક તત્વોને એકદમ બેલેન્સ કરી રાખે છે. એમાં તો આપણે કેટલા પ્રમાણમાં ખાતર આપવું અને ક્યારે આપવું એ આપણને કેમ ખબર પડે, તો કે જ્યારે જમીનની ચકાસણી કરીએ તો એના પરથી આપણને ખબર પડે છે કે આપણે કયા પોષક તત્વો ઘટે છે અને આપણે કેટલા પ્રમાણમાં એને આપવાની જરૂર છે. તો એ આપણે જમીન ચકાસણી અને નિષ્ણાંતો, એટલે કે જે જમીન ચકાસણી કરતા હોય એ નિષ્ણાંતોના અભિપ્રાય, એ લોકો જે આપણને કે આપણને કહે છે કે આટલા પ્રમાણમાં તમારે નાખવાની જરૂર છે, એ જ રીતે આપણે એમાં ઉમેરવા. જ્યારે જમીનને પાકની ખેતી માટે તેમાં રહેલા માટીના ઢેફા ભાંગી સમતળ કરવામાં આવે તેને જમીનની તૈયારી કહેવાય છે. જમીનની તૈયારી એટલે કે જમીનમાં રહેલા ઢેફાને ભાંગી અને સમતળ કરવામાં આવે છે, જેથી આપણે જમીનને પાકની ખેતી સરખી રીતે કરી શકીએ. આને જમીનની તૈયારી કહેવાય છે. ખેતી માટે જમીન તૈયાર કરવા માટે વિવિધ અદ્યતન સાધનો અને ઉપાયોનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે પાણીની જરૂરિયાત સિંચાઈ દ્વારા પૂરી કરવામાં આવે છે. મોટાભાગના સોલેનેસીયસ શાકભાજી પાક બીજ અને રોપાઓ દ્વારા જરૂરિયાત પ્રમાણે મુખ્ય ક્ષેત્રમાં યોગ્ય અંતરે ફેરબદલ કરવામાં આવે છે. રોપાઓ નબળું પ્રકાંડ ધરાવતા હોવાથી ફેરબદલી અને રોપણી દરમિયાન તેને ખાસ કાળજીની જરૂર પડે છે. બરાબર, આપણે મુખ્ય ખેતરમાં જ્યારે મુખ્ય ક્ષેત્રમાં રોપા જે આપણી નર્સરીમાં તૈયાર થયેલા રોપાને મુખ્ય ક્ષેત્રમાં આપણે ફેરવતા હોય તો ત્યારે એ સમયે ખાસ કાળજીની જરૂર પડે છે. આ ફોટામાં બતાવેલું છે આપણે જમીનની જે તૈયારી કરીએ ખેતરમાં આપણે જ્યારે વાવવા માટે તૈયારી કરતા હોય એના માટે. તો જમીન અને ક્ષેત્રની તૈયારી એકમ 3નું સત્ર 1, જમીનની તૈયારી અને જમીન અને ક્ષેત્રની તૈયારી. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે જમીન શું છે. તો જમીન જે શબ્દ છે એ લેટિન શબ્દના સોલમ પરથી ઉતરી આવેલો છે. એટલે કે સોલમ એનો મતલબ થાય છે જમીન. તો જમીન સોલમ એ લેટિન શબ્દ છે, એના પરથી આપણે જમીન શબ્દ પાડેલો છે.
પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટીને જમીન તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. પૃથ્વીનું સૌથી ઉપરનું જે પોપડું છે, સૌથી ઉપરનું જે સ્તર છે તેને આપણે જમીન કહી શકીએ, જેનું નિર્માણ ખડકોમાં હવામાનના લીધે થતા ખવાણના પરિણામે થાય છે. એટલે કે આપણે જે કોઈ જમીનનું નિર્માણ કઈ રીતે થાય, તો કે ખડકોમાં જ્યારે વાતાવરણના લીધે ખવાણ થતું હોય છે, ખડકો જ્યારે વધારે તડકો કે વધારે તડકા પડવાથી એમાં જે ખડક હોય છે એ ધોવાઈ જતી હોય છે, વધારે વરસાદના લીધે ખડકોમાં ભાંગી જતી હોય છે, તો એના લીધે જે તૈયાર થાય છે એ જમીન હોય છે, જેમાં છોડ અને જીવનના અન્ય સ્વરૂપો વિકાસ પામે છે અને સમૃદ્ધ થાય છે. હવે જોઈએ કે જમીન શું, તો કે જમીન એ પૃથ્વીનું સૌથી ઉપરનું સ્તર છે જે પોષક તત્વો અને ખનિજોથી સમૃદ્ધ છે. તો આપણે જમીનને વ્યાખ્યાયિત કરવી હોય તો કઈ રીતે કરી શકાય, તો કે પૃથ્વીનું સૌથી ઉપરનું સ્તર કે જેમાં પોષક તત્વો અને ખનિજો ભરપૂર પ્રમાણમાં હોય છે તેને આપણે જમીન તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે, જેમાં છોડ છે તે સારી રીતે ઉગી શકે છે. માટી એ ખનિજો એટલે કે ખનિજો, કાર્બનિક સંયોજનો, પાણી અને મોટા પ્રમાણમાં છોડ, પ્રાણીઓના અવશેષો અને સૂક્ષ્મજીવોની બનેલી હોય છે. તો જમીન મુખ્યત્વે ચાર જે ઘટક છે એની બનેલી હોય છે. સૌથી પહેલું તો કે ખનિજ એટલે કે મિનરલ્સ, જે 45થી 50% જેટલા ખનિજ હોય છે જમીનમાં. કાર્બનિક સંયોજનો 0.5 થી 5% જેટલા હોય છે. 25% પાણી હોય છે અને 25% હવા હોય છે. હવે જોઈએ જમીનનું મહત્ત્વ શું છે, કઈ રીતે આપણને ઉપયોગી છે. તો પહેલું જોઈએ તો કે એ છોડને પોષક તત્વો પૂરા પાડે છે, જે તેમની વૃદ્ધિમાં મદદ કરે છે. તે તેમના મૂળને આધાર આપી વૃદ્ધિ પામતા છોડને ટેકો પૂરો પાડે છે. તે લાંબા સમય સુધી ભેજ અને પાણીને જાળવી રાખે છે અને ઘણા સૂક્ષ્મ અને મોટા સજીવોને રહેઠાણ પૂરું પાડે છે. જમીન તેની અંદર અથવા તેની ઉપર રહેતા જીવંત પ્રાણીઓને ગરમી, હવા અને પાણી પૂરું પાડે છે. તે દેશનું સૌથી મહત્ત્વપૂર્ણ કુદરતી સંસાધન છે. જમીન છે તે મહત્ત્વપૂર્ણ કુદરતી સંસાધન છે જે છોડને જરૂરી પ્રમાણમાં પોષક તત્વો પૂરા પાડે છે, જે તેની વૃદ્ધિ માટે મદદ કરે છે. બીજું છે કે છોડ જ્યારે ઉગે ત્યારે એના મૂળને જકડી રાખે છે, એટલા માટે એને મૂળને આધાર આપે છે અને જે વૃદ્ધિ પામતો છોડ છે એને એક ટેકો આપવાનું કાર્ય કરે છે. જો જમીન મૂળની સાથે જકડેલી નહીં હોય તો જેમ જેમ છોડ વધશે એમ એ સરખી રીતે ઊભી શકશે નહીં અને ઢળી પડશે. ત્રીજું તો એ છે એ લાંબા સમય સુધી ભેજ અને પાણીને જાળવી રાખે છે, જેથી આપણે પાણીની અને ભેજની જે છોડને જરૂરિયાત હોય છે એ પણ પૂરી પાડે છે. હવે આપણે જોવાનું છે જમીનના પ્રકાર. આપણે જમીનની વ્યાખ્યા જોઈ લીધી, જમીન આપણને કઈ રીતે ઉપયોગી છે એ જોઈ લીધું. હવે આપણે એના પ્રકાર જોઈશું. તો એના જમીનના કુલ 7 પ્રકાર છે. જો આ જે મેં તમને કીધું જમીનમાં ચાર જે ઘટક હોય છે એમાં સૌથી 45 થી 50% જેટલું મિનરલ મેટર એટલે કે ખનિજ હોય છે, 25% જેટલું વોટર હોય છે, 25% જેટલું હવા હોય છે અને 5% જેટલા ઓર્ગેનિક એટલે કાર્બનિક સંયોજન જે હોય એ હોય છે. હવે આપણે જોઈએ જમીનના જે 7 પ્રકાર છે એમાં પહેલું છે કાળી જમીન. તો આ જમીનમાં નાઇટ્રોજન, ફોસ્ફેટ અને કાર્બનિક પદાર્થોનું પ્રમાણ ઓછું હોય છે. જો કાળી જમીનમાં નાઇટ્રોજન છે, ફોસ્ફેટ છે અને કાર્બનિક પદાર્થ એટલે કે જે કાર્બનિક પદાર્થો જે છે એનું પ્રમાણ ઓછું હોય છે, પરંતુ પોટાશ, કેલ્શિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ વધારે હોય છે. કાળી માટીની pH 6.8 છે. pH એટલે એ દર્શાવે કે આ જમીન જે છે એ કેટલી એસિડિક છે કે કેટલી બેઝ છે કે ન્યુટ્રલ છે. pHમાં જો ટોટલ 14 વેલ્યુ હોય છે, 1 થી 7 અને 7 થી 14. તો જે 1 થી 7ની જે વેલ્યુ હોય એ એસિડિક વેલ્યુ દર્શાવે છે અને 7 થી 14ની જે વેલ્યુ હોય એ બેઝિક એટલે કે ક્ષારીય વસ્તુ દર્શાવે છે. અને જે 7ના આંકડામાં આવે જો તો એ એકદમ ન્યુટ્રલ એટલે કે તટસ્થ હોય છે, નથી એસિડિક હોતી કે નથી બેઝ હોતી. તો અહીંયા આપણે જોઈએ કાળી માટીની જે pH છે એ 6.8 છે, એટલે એકદમ તટસ્થની નજીક અને થોડી ઘણી એસિડિક. બીજી પ્રકારની જમીન છે તે લાલ જમીન છે. તો આ જમીન છિદ્રાળુ, સહેલાઈથી ભૂકો થઈ શકે તેવી અને તટસ્થ પ્રકૃતિની હોય છે. આ માટીમાં નાઇટ્રોજન, ફોસ્ફેટ, હ્યુમસ અને ચૂનાની ઉણપ જોવા મળે છે. સામાન્ય રીતે લાલ માટીની pH 5 કરતાં વધુ હોય છે. તો લાલ માટી જોઈએ તો છિદ્રાળુ એટલે કે હવાની અવરજવર સહેલાઈથી થઈ શકતી હોય એવી, એનો ભૂકો સહેલાઈથી થઈ શકે એવી અને તટસ્થ પ્રકૃતિની હોય છે, એટલે કે
એકદમ ન્યુટ્રલ જેટલી જ હોય છે, એસિડિક હોતી નથી. એનો પીએચ છે તે 5 કરતાં વધારે જ હોય છે, એટલે કે 7ની આજુબાજુ હોઈ શકે છે. આ જમીન છે એમાં પણ નાઇટ્રોજન, ફોસ્ફેટ, હ્યુમસ અને ચૂનાની ઉણપ જોવા મળે છે, એટલે કે આ વસ્તુની એમાં ખામી હોય છે. ત્રીજો પ્રકાર છે પડખાવ જમીન, એટલે કે લેટેરાઇટ સોઇલ. આ જમીનની એસિડિકતા 5 થી 6 પીએચ વચ્ચે હોય છે. આ માટી છિદ્રાળુ હોય છે અને તેની જલધારણ ક્ષમતા ઓછી હોય છે. જો પડખાવ જમીન જે હોય છે એની જલધારણ ક્ષમતા વધારે હોતી નથી અને એસિડિક જેટલી હોય છે, કેમ કે એની પીએચ છે તે 5 થી 6ની વચ્ચે હોય છે. આ જમીનમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, મેગ્નેશિયમ અને ચૂનાની ઉણપ જોવા મળે છે, એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, મેગ્નેશિયમની ખામી હોય છે. આ પ્રકારની જમીન સામાન્ય રીતે કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં જોવા મળે છે. તો કે પડખાવ જમીન છે, લેટેરાઇટ જમીન છે, એ પણ એક કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં જોવા મળે છે. અને લાલ જે જમીન જોઈએ આપણે એ પણ વધારે પડતી તમિલનાડુ સાઈડ જોવા મળતી હોય છે. કાપની જમીન, તો પાંચમો પ્રકાર છે તે ચોથો પ્રકાર છે કાપની જમીન. તો આ જમીન છે તે એકદમ ફળદ્રુપ હોય છે. બધી જમીનમાં સૌથી વધારે ફળદ્રુપ હોય તો એ છે કાપની જમીન, જેનું નિર્માણ વરસાદની મોસમ દરમિયાન ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓ તેમના ભારે પ્રવાહ સાથે જે કાપ ઢસડી લાવે છે તેના વડે થાય છે. એટલે કે કાપની જમીન કાપની જમીન કઈ રીતે બને છે, તો કે જ્યારે વરસાદમાં મોટી મોટી નદીઓ જેમ કે ગંગા છે, બ્રહ્મપુત્રા છે, એ જ્યારે એના વહેણ સાથે સાથે જે નદીનો કાપ ખેંચી લાવે છે અને એના લીધે જે જમીન બને છે તે કાપની જમીન કહેવાય છે. અને આ જમીન એકદમ ફળદ્રુપ હોય છે. નદીના માર્ગમાં રહેલા સમૃદ્ધ પોષક દ્રવ્યો વડે કાપની જમીન વિકાસ પામે છે. મેં કીધું જેમ જેમ નદીનો પ્રવાહ વધતો જાય એમ એમ એનો જે કાપ હોય છે, માટીમાં એના રસ્તામાં આવતી જે રેતી છે એ લઈને એક જગ્યાએ લઈને આવતી જાય અને જ્યાં જ્યાં પાથરતી જાય એ જમીન કાપની જમીન હોય છે. અને એમાં બધા પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે છે. એટલા માટે આ કાપની જમીન છે તે સૌથી ફળદ્રુપ જમીન છે. કાપની જમીનની પીએચ છે તે 6 એટલે કે 6.5 થી લઈને 8.4ની વચ્ચે હોય છે. એટલે કે આ જે છે તે તટસ્થથી થઈને થોડીક બેઝિક જેટલી હોય છે. હવે આવે છે પાંચમો છે રણ પ્રકારની જમીન. તો કે જે જમીન છે તે રણ વિસ્તારમાં હોય ને આપણે રણ પ્રકારની જમીન કહીશું. આ જમીન જે હોય એ રેતાળ હોય છે, એમાં રેતીના કણો વધારે હોય છે. તે ઓછા વરસાદવાળા વિસ્તારમાં જોવા મળે છે. આ જમીન ઉચ્ચ પીએચ મૂલ્યવાળી, બિનફળદ્રુપ અને ક્ષારયુક્ત જમીન છે. એટલે કે આ જે જમીન છે રણ પ્રકારની જમીન એ જ્યાં વરસાદ ઓછો પડતો એવા વિસ્તારમાં જોવા મળે છે. આ જમીનમાં બેઝિક એટલે કે ક્ષારીય તત્વો વધારે હોય છે, બિનફળદ્રુપ હોય છે. તે આપણે પાકના ઉગાવવા માટે આ જમીન યોગ્ય નથી. જે રણ પ્રકારની જમીન છે અને એની પીએચ કેટલી હોય તો કે 7.6 થી લઈને 8.4ની વચ્ચે હોય છે. છઠ્ઠું છે પર્વતીય અને જંગલ પ્રકારની જમીન. તો પર્વતીય નામ જ જેનું દર્શાવે કે જે ઉચ્ચ પ્રદેશો, ખીણ અથવા પર્વતો પર જોવા મળે એ જમીનને આપણે પર્વતીય અથવા ઉચ્ચ પ્રદેશની જમીન કહીશું. આ જમીન પથ્થરની બનેલી અને બિનફળદ્રુપ છે. આ જમીનની પીએચ 4 હોય છે, એટલે કે એક બહુ ઓછી પીએચ છે. એટલે કે 1 થી 7ની વચ્ચે જો હોય પીએચ તો એ એસિડિકતા દર્શાવે. અને જો પીએચ છે તે 1, 2, 3 કે 4ની વચ્ચે હોય તો એકદમ એસિડિક જમીન કહેવાય છે. એટલા માટે આ જમીન છે તે એસિડિક છે અને બિનફળદ્રુપ છે. દલદલ. હવે સાતમો પ્રકાર છે દલદલ કે પીટ પ્રકારની જમીન. આ જમીન પ્રકૃતિમાં અતિશય એસિડિક અને રંગમાં કાળી હોય છે. આ જમીનમાં વધુ પડતા ભેજની હાજરીને કારણે મૃત વનસ્પતિના ભાગો સડવાથી ઉપરના સ્તરની રચના થાય છે, જે આંશિક વિઘટન પામેલા કાર્બનિક પદાર્થ ધરાવે છે. તો જો દલદલ કે પીટ પ્રકારની જમીન શું હોય છે તો એકદમ એસિડિક હોય છે અને કાળા રંગની હોય છે. બીજું તો એમાં આ જમીનમાં જે ભેજનું પ્રમાણ હોય છે એકદમ વધારે હોય છે. એના લીધે જ્યારે કોઈ પણ વનસ્પતિના ભાગનો સડો થાય છે, કોઈ પણ પાંદડા છે, ડાળીઓ છે, એનો જ્યારે સડો થાય છે તો એના સડો થવાથી જે સ્તર બને એ ઉપરનું સ્તરની રચના થાય છે. અને આ કેનાથી થાય તો કે ઓર્ગેનિઝમ્સના ઉપયોગથી એ જે ઉપરના સ્તરનું છે રચના થતી હોય છે. અને આવી જમીન છે એકદમ એસિડિક જમીન હોય છે. આ જે દલદલ કે પીટ પ્રકારની જમીન છે તેમાં ચોખાની ખેતી સૌથી સારી રીતે થઈ શકે છે, કેમ કે એમાં એને સૌથી વધારે ભેજની જરૂર પડતી હોય છે. આપણે અત્યાર સુધી જોયું જમીન શું છે, જમીનનું મહત્ત્વ શું છે, જમીનમાં
કયા કેટલા પ્રકારની જમીન હોય છે. હવે આપણે જોવાનું છે કે એમાં રહેલા કણો કયા કયા છે. તો કે જમીનમાં કણો જેવા કે રેતી, ખનિજ અને માટીને તેમના કદ મુજબ વર્ગીકૃત કરવામાં આવે છે. એટલે કે જમીનમાં 3 પ્રકારના કણો હોય છે, રેતી, કાંપ અને માટી. આ 3 કણો હોય છે અને એ કેટલા પ્રમાણમાં છે એના લીધે આપણે જમીનને વર્ગીકૃત કરતા હોઈએ છીએ. તો જોઈએ કે માટીના કણો એક સરખા માપના અને 0.002 મિલીમીટર વ્યાસથી નાના હોય છે. તો કે જોઈએ આપણે માટીના જે કણો હોય એ એના 3 કણોમાં સૌથી નાના હોય છે, કેમ કે એની સાઇઝ કેટલી 0.002 મિલીમીટર વ્યાસથી પણ નાની હોય છે. જ્યારે આપણે ગોરાડું માટીના કણો જોઈશું તો એની સાઇઝ કેટલી હોય 0.002થી લઈને 0.02 મિલીમીટર વ્યાસ જેટલી હોય છે. એટલે કે પહેલાં માટીના કણો આવશે, પછી આવશે રેતીના કણો અને પછી આવશે કાપના કણો. કાપના કણો જે હોય છે એ સૌથી મોટા હોય છે, કેમ કે એની સાઇઝ 0.02થી લઈને 2 મિલીમીટર વ્યાસ ધરાવતી હોય છે. રેતી, કાંકરી અથવા પથ્થરોના કણો 2 મિલીમીટર કરતાં મોટા હોય છે. મોટાભાગની જમીનમાં રેતી, કાપ અને માટી જુદા જુદા પ્રમાણમાં મિશ્ર હોય છે. તો સૌથી જ્યારે આપણને કોઈ પૂછે કે માટીમાં રહેલા કણોમાં સૌથી નાનો કણ કયો છે, તો કે માટી, જેના કણોની સાઇઝ હોય છે 0.002 મિલીમીટર વ્યાસ કરતાં પણ ઓછી. અને સૌથી મોટું કણ કહે તો કે રેતી. રેતીના કણની સાઇઝ હોય છે 2 મિલીમીટર કરતાં પણ મોટી. હવે આપણે જોઈએ કે જે રેતાળ ગોરાડું જમીન છે, ગોરાડું જમીન છે, આ બધા જમીનના પ્રકાર છે. તો એ જમીનમાં કેટલા પ્રમાણમાં રેતી, કાપ અથવા તો માટી હોય છે. તો આપણે જ્યારે રેતાળ ગોરાડું જમીનની વાત કરીએ તો એમાં રેતી 50થી 80% જેટલી, કાપ 0.0થી લઈને 50% જેટલું અને માટી 0થી લઈને 20% જેટલું હોય છે. તો રેતાળ ગોરાડુની વાત કરીએ તો એમાં સૌથી વધારે રેતીના કણ હોય છે. ગોરાડુની વાત કરીએ તો એમાં સૌથી વધારે એમાં પણ રેતી અને કાપના કણ વધારે હોય છે. જ્યારે માટીયાળ ગોરાડુની વાત કરીએ તો એમાં માટીના કણો સૌથી વધારે હશે અને કાપની માટીના વાત કરીએ તો એમાં કાપના કણો વધારે હશે. હવે આપણે જ્યારે જમીનમાં આપણે ખાતરનો ઉમેરો મતલબ ખાતર આપણે એમાં આપવું હોય તો ત્યારે આપણે પહેલાં એનું નિરીક્ષણ કરવું પડે કે આમાં આપણે કેટલા ખાતરની જરૂર છે, કયા ખાતરની જરૂર છે. તો એના માટે આપણે જમીનનું પરીક્ષણ એટલે કે એનું આપણે ચકાસણી કરવી ખૂબ જરૂરી છે. તો જમીન પરીક્ષણ એ જમીનની ફળદ્રુપતા નક્કી કરવા માટેની એક પદ્ધતિ છે. બરોબર, જમીન પરીક્ષણ શું છે તો કે એની ફળદ્રુપતા કેટલી છે એ નક્કી કરવાની એક પદ્ધતિ છે, જેથી પોષક તત્વોના અભાવ સંદર્ભે યોગ્ય ભલામણો કરી શકાય છે અથવા માટીમાં પોષક તત્વો ઉમેરી જમીનની ફળદ્રુપતા પુનઃ પ્રાપ્ત કરી શકાય છે. સંપૂર્ણ જમીન પરીક્ષણ માટે નીચે મુજબના 3 મૂળભૂત પગલાં છે. હવે જ્યારે આપણે જમીનમાં આપણે જમીન પરીક્ષણ એટલે શું તો કે એની ફળદ્રુપતા નક્કી કરવાની એક પદ્ધતિ છે. હવે એકવાર આપણે નક્કી થઈ જાય કે આમાં આ જમીન ફળદ્રુપ છે કે બિનફળદ્રુપ છે, તો એના આધારે આપણે આપણું ખાતર આપવાની ખબર પડે. આપણે કેટલા પોષક તત્વો એમાં ઉમેરવાના જરૂરિયાત છે એ પણ આપણને ખબર પડે અને જેથી આપણે એની જે ફળદ્રુપતા છે આપણે પાછી લાવી શકીએ. તો કોઈ પણ જમીનનું જ્યારે આપણે પરીક્ષણ કરતા હોઈએ તો એના મુખ્ય 3 પગલાં છે. પહેલું છે માટીનો નમૂનો, એટલે કે જમીનમાંથી પહેલાં માટીનો નમૂનો લેવો. બીજું એનું પરીક્ષણ કરાવવું, આપણે જે નમૂનો લીધો ખેતરમાંથી એને ચકાસણી માટે આપણે લેબોરેટરીમાં મોકલવો. અને ત્રીજું છે જમીન પરીક્ષણ અર્થઘટન અને ખાતર માટેની ભલામણો. એટલે કે એકવાર જો આપણું જમીન માટીનું પરીક્ષણ થઈ જાય, માટીને ચકાસણી થઈ જાય આપણા જમીનની, પછી આપણે એનો જે રિપોર્ટ આવે એના આધારે આપણે નક્કી કરવાનું કે આપણે આમાં કયા ખાતરની જરૂર છે અને કેટલા પ્રમાણમાં જરૂરિયાત છે. તો આ જોઈએ આપણે કે જમીન પરીક્ષણ શા માટે જરૂરી છે. તો આપણે અમુક એના સ્ટેપ્સ છે કે શું કામ આપણે જમીન પરીક્ષણ કરીએ છીએ. તો કે જોઈએ, પહેલું માટી ઉત્પાદકતા મૂલ્યાંકન અને સુધારણામાં મદદ કરે છે. જમીન પરીક્ષણ કરીએ એટલે એનાથી આપણને ખબર પડે છે કે આપણી માટીનું ઉત્પાદકનું આંક કેટલું છે, તે ફળદ્રુપ છે કે બિનફળદ્રુપ છે, એ આપણને ખબર પડે છે. જમીનની પ્રકૃતિ નક્કી કરવા માટે, જેમ કે આપણને જો આપણે એકવાર એનું પરીક્ષણ કરી લેશું, એકવાર ચકાસણી થઈ જશે તો આપણને ખબર પડશે કે જમીન એસિડિક છે કે બેઝ છે કે ક્ષારયુક્ત છે કે વગેરે. અને એ પ્રમાણે આપણે એને, જો એસિડિક જમીન હશે તો એને આપણે તટસ્થ લાવવા માટે પગલાં લેવા પડશે, બેઝિક હશે તો એને પણ આપણે થોડીક એસિડિક કરવા માટે પગલાં લેવા પડશે. તો આના માટે આપણે પરીક્ષણ કરવું જરૂરી છે. ત્રીજું, ખાતરનો યોગ્ય પ્રકાર અને જથ્થો નક્કી કરવામાં મદદ કરે છે. એટલે કે આપણે
ખબર પડી જાય કે આપણે આ પોષક તત્વોની ઉણપ છે, તો એ પ્રમાણે આપણે ખાતર કેટલું આપવું ને કયું ખાતર આપવું એની પણ આપણને ખબર પડે છે. જમીનની સ્થિતિ વિશે માહિતી આપે છે, જેથી જરૂરી પોષક તત્વો અને અન્ય વ્યવસ્થાપન પદ્ધતિઓ વડે જમીનને સુધારી શકાય. બરાબર, આ બધા આપણે પરીક્ષણ શા માટે કરીએ તો એક તો જોઈ લઈએ કે એ આપણને જમીનની ફળદ્રુપતા બતાવે છે કે જમીન ફળદ્રુપ છે કે બિનફળદ્રુપ છે. બીજું, એ આપણને બતાવે છે કે જમીનની પ્રકૃતિ કેવી છે, એટલે કે એસિડિક છે જમીન, બેઝિક છે કે ક્ષારયુક્ત છે, તો એ પ્રમાણે આપણે આગળના પગલાં લઈ શકીએ. ત્રીજું, એ આપણને શું બતાવે કે આપણા જમીનમાં કેટલું ખાતર આપવાની જરૂર છે અને કયું ખાતર આપણા જમીનમાં હાલ અત્યારે જરૂરી છે, તો એ આપણને ખબર પડે. અને આ બધાની આપણને જ્યારે ખબર પડે, ઉપરના જે આપણે પોઈન્ટ જોઈએ એની ખબર પડે, તો એના આધારે આપણે આપણું જમીનનું પોષક તત્વો અને જરૂરી જે કંઈ ઘટકો છે એ ઉમેરી અને આપણે જમીનને સુધારી શકાય. તો આના માટે આપણે જમીનનું પરીક્ષણ કરવું જરૂરી છે. તો જમીનની પરીક્ષણ કરવાની કઈ રીતે આપણે નમૂનો, સૌથી પહેલું આપણે જોયું હતું 3 સ્ટેપ બતાવ્યા કે પરીક્ષણના. એમાં પહેલું શું હતું તો કે માટીનો નમૂનો. તો આપણે જોઈએ કે માટીનો નમૂનો કઈ રીતે લેવાનો. ખેતરમાં વિવિધ યાદચ્છિક સ્થાનો પસંદ કરી જમીનની નળી, ખુરપી અને બીજા સાધનો વડે માટીના નમૂનાઓ લેવામાં આવે છે. તો કે યાદચ્છિક સ્થાનો એટલે કે આપણને આમ અમુક લાગે કે નહીં આ જગ્યાએથી આપણે માટી લેવી જોઈએ, તો એવા સ્થાન પસંદ કરવાના. અને ત્યાંથી આપણે ખુરપી વડે કે એનું એક સાધન આવે છે સોઇલ ઓગર કરીને, એની મદદથી આપણે જમીનના નમૂના લેવાના. તો જોઈએ કે અમુક યાદચ્છિક સ્થાનો પસંદ કરવાના. પછી ખેતરમાં પસંદ કરેલી જગ્યાએથી 15 થી 20 સેન્ટીમીટર ઊંડા ખાડામાંથી માટી એકત્રિત કરવામાં આવે છે અને એકબીજા નમૂનાઓને સંમિશ્રિત કરવામાં આવે છે. ખેતરમાં શેઢા નજીકથી તેમજ છાયાવાળી જગ્યા, સિંચાઈ નજીકની જમીન, ખાતર આપેલ જગ્યા અને કળણવાળી જમીનના નમૂના લેવામાં આવતા નથી. માટીના નમૂનાને બરાબર મિશ્ર કરી કાગળની શુદ્ધ શીટ પર અથવા કાપડના ટુકડા પર ફેલાવવામાં આવે છે. ત્યારબાદ એને લાકડીની મદદથી એક ક્રોસ લાઇન દોરી 4 સમાન ભાગમાં વહેંચવામાં આવે છે અને સામસામે રહેલા કોઈ પણ 2 ભાગને મિક્સ કરવામાં આવે છે જ્યાં સુધી નમૂનાનું ઈચ્છિત કદ એટલે કે 1/2 કિલોગ્રામ જેટલું ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરવામાં આવે છે. પછી તેને એક પેપર બેગમાં એકત્રિત કરી ત્યારબાદ પ્લાસ્ટિક બેગમાં પેક કરવામાં આવે છે. આ બેગને યોગ્ય લેબલ આપી કૃષિ વિભાગની નજીકની જમીન પરીક્ષણ પ્રયોગશાળા જેવી કે ICR સંસ્થા હોય, કેવી કે SAUs એટલે કે સ્ટેટ એગ્રીકલ્ચર યુનિવર્સિટી એટલે કે આપણે જે કૃષિ યુનિવર્સિટી છે એમાં એક માહિતી શીટ સાથે જમીન પરીક્ષણ પરિણામ માટે મોકલવામાં આવે છે. તો જોઈએ સૌથી પહેલાં માટીનો આપણે જે નમૂનો છે એ કઈ રીતે લેવાનો, તો કે જમીનમાં આપણું જે ખેતર હોય એમાં અમુક સ્થાન આપણે પસંદ કરવાના. એ પસંદ કરેલા સ્થાનેથી આપણે માટી પસંદ કરેલા જે સ્થાન હોય ત્યાંથી આપણે માટી કલેક્ટ કરવાની. એટલે કે એ જે માટી આપણે કલેક્ટ શેનાથી કરવાની, તો કે ખુરપીની મદદથી પણ કરી શકો અથવા તો એનું જે એક મશીન આવે છે સોઇલ ઓગર કરીને એના મદદથી પણ 15 થી 20 સેન્ટીમીટર ઊંડાઈથી આપણે જમીનને કલેક્ટ કરવાની. પછી આપણે માનો કે એક ખેતરમાં 4-5 જગ્યાએ આપણે પસંદ કરી લે છે, તો એ 4-5 જગ્યાએ બધી જગ્યાએથી આપણે આવી રીતે માટીને કલેક્ટ કરવાની. પછી એ જે 5 જગ્યાએથી આપણે માટી લઈ લઈએ એને આપણે મિશ્ર કરવાની. આપણે નીચે કોઈ પણ મેદાન ઉપર પાથરી અને મિશ્ર કરી દેવાની. પછી શું કરવાનું, મિશ્ર કરી દીધા પછી તો કે એમાં આપણે ગુણાકારની ચોકડી કરીએ એ રીતે આપણે એક ચોકડી કરવાની અને પછી જે સામેના 2 પાર્ટ હોય એને કાઢી નાખવાના અને સામેના જે 2 પાર્ટ વધે એને રાખવાના. ફરીથી જે એ બધીમાં પાછા 2 પાર્ટને મિક્સ કરી અને શું કરવાનું, તો કે જે મિક્સ કરી ફરીથી પાછી એમાં ક્રોસ લાઇન કરવાની અને સામેના 2 પાર્ટ હટાવી જે છેલ્લા 2 પાર્ટ વધે એને આપણે રાખી લેવાના. તો આવી જે પ્રોસેસ છે ક્યાં સુધી કરવાની, તો કે જ્યાં સુધી એ 1/2 કિલો જેટલી માટી ના થાય ત્યાં સુધી એને આવી રીતે કરવાનું. તો જો અહીંયા જે બતાવેલું છે આ જે બીજા પિક્ચરમાં જે છે એ છે આપણે જમીન લેવાના સાધનો બતાવેલા છે. પછી આપણે જે એ જમીન લઈ છે આ રીતે એને લેવાની અને મિશ્ર કરવાની આવી રીતે બતાવેલું છે. તો પછી જે 5 કિલો 1/2 કિલો જેટલી જે રેતી થઈ હોય એને આપણે પ્લાસ્ટિક બેગમાં લઈ લેવાની અને એ પ્લાસ્ટિક બેગમાં એક શીટ લગાડી દેવાની જેમાં ખેડૂતનું નામ, એનું ગામનું નામ, એના મતલબ સમય કે ક્યારે લીધેલી છે માટી એ બધું લખી અને નજીકની જે કોઈ પણ એગ્રીકલ્ચરની કોઈ યુનિવર્સિટી છે કે કોઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે આવી જે સંસ્થા હોય જ્યાં જમીન ચકાસણીના લેબ ઉપલબ્ધ હોય તેવી જગ્યાએ આપણે આપણી માટીનો નમૂનો લઈ જવાનો.
પછી એનું પરિણામ આવશે તો કે જમીન પરીક્ષણનું પરિણામ. જમીનના વિશ્લેષણના આધારે કોષ્ટકમાં આપવામાં આવેલ માપદંડ અનુસાર જમીનને જુદા જુદા વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. બરોબર, એનું જે આપણને ત્યાંથી જે મતલબ જે આપણું પરિણામ મળશે એને એક કોષ્ટકમાં દર્શાવેલું હશે. તો એમાં જો જમીનની પીએચ બતાવશે તો જો 7થી ઓછી હશે, મતલબ 1થી 7ની વચ્ચે હશે તો એ એસિડિક જમીન કહેવાશે. 7 જેટલી હશે તો એ તટસ્થ કહેવાશે. અને બેઝિક જમીન હશે તો એ 7થી 14ની વચ્ચેની જમીન હશે તો એ બેઝિક જમીન હશે. પછી એની અમુક ઇલેક્ટ્રિકલ કંડક્ટિવિટી એટલે કે વિદ્યુત વાહકતા પણ એના આધારે પણ જમીનને વર્ગીકૃત કરવામાં આવે છે. તો જ્યારે વિદ્યુત વાહકતા 1થી ઓછી હશે, 1 મિલીમોલ્સ પર સેન્ટીમીટરથી ઓછી હશે તો એ સામાન્ય કહેવાશે. પછી અંકુરણ માટે ખરાબ એટલે કે જો વિદ્યુત વાહકતા 1થી 2ની વચ્ચે હશે તો એમાં બીજનો ઉગાવો સારી રીતે થઈ શકશે નહીં. પછી 2થી 3ની વચ્ચે હશે તો એ પણ ખરાબ જમીન જ કહેવાશે. અને 3થી વધારે હશે તો એ તો બધા પાક માટે ખરાબ જમીન કહેવાશે. એટલે આપણે જ્યારે વિદ્યુત વાહકતા માટે વાત કરીએ તો જ્યારે જમીનનો નમૂનો, માટીનો નમૂનોનું પરિણામ આવે એમાં જો 1થી ઓછું હશે તો જ એ જમીન આપણે લાયક છે. બાકી એમાં આપણે અમુક જે જોઈતા પ્રમાણમાં ઘટકો ઉમેરવાની જરૂર પડશે. માટી પરીક્ષણ માટે જરૂરી માહિતી પત્રક એટલે કે આપણે જ્યારે માટીને જમીન આપણે નમૂનો લઈ આપણે જ્યારે લેબમાં મોકલીએ છીએ પરીક્ષણ માટે, તેમાં કઈ કઈ વસ્તુની જરૂર પડે છે એ આપણે જોઈએ. તો કે ખેડૂતનું નામ લખવું, ઓળખ અથવા ખેતર નંબર લખવા, એના નમૂનો ક્યારે લીધો એ તારીખ લખવાની, કેટલા ઊંડાઈથી નમૂનો લીધેલો છે એ તારીખ લખવાની, સરનામું ખેડૂતનું, જમીનનો પ્રકાર એટલે કે પાણીવાળી છે કે પાણી વિનાની છે એ પણ લખવું, સિંચાઈનો સ્ત્રોત તમે કૂવાથી સિંચાઈ આપો છો, નહેરથી આપો છો અથવા કેનાલથી આપો કે ટાંકીથી આપો એ પણ લખવાનું, ટોપોગ્રાફી એટલે કે સમતલ છે કે ઊંચા નીચી છે, ઢાળાવાળી છે એ લખવાનું. પછી પાકની ફેરબદલી એટલે કે તમે પાકની આપણે જ્યારે નર્સરીમાંથી આપણે ખેતરમાં પાક ફેરવીએ તો એની કયા પાકની ફેરબદલી કરવાની છે એ લખવાનું, આની પહેલાં કયો પાક હતો એ લખવાનું. પછી હવે આવશે જે પાક લેવાનો આપણે એ કયો પાક છે એ લખવાનું, અગાઉ લાગુ પડેલ ખાતરની વિગતો અથવા જમીન સુધારાઓ, કોઈ પણ અન્ય ટિપ્પણી જેમ કે આપણે ખેતરમાં ક્યાં ક્યાં આપણે ખાતર ઉમેરેલા છે એની વિગત. તો આ બધી વિગત છે એ જ્યારે આપણે નમૂનો મોકલીએ છીએ જ્યારે કોઈ પણ લેબમાં ત્યારે આ બધી વિગતો એમાં લખવી જરૂરી છે. હવે આપણે જોઈએ, જો એમાં આપણે મેઇન જે આ પોષક તત્વો છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ, તો એ કઈ રીતે આપણે વર્ગીકૃત કરવા કે કેના આધારે આપણે કહી શકીએ કે આમાં નાઇટ્રોજન ઓછું છે, આમાં વધારે છે કે આમાં મીડિયમ પ્રમાણમાં છે. એ તો એને અહીંયા અમુક આપેલું છે કે આટલાથી આટલા હશે તો એ વધારે ઓછું કે માપમાં હશે. તો જોઈએ, જો જૈવિક કાર્બન એટલે કે કાર્બન જ્યારે જમીનમાં હળવું એટલે કે જો 0.5% ઓછું હશે તો એ હળવું કહેવાશે. આ જ્યારે આપણે પરીક્ષણ કરીએ ત્યારે આપણને બધી માહિતી મળી જતી હોય છે. હવે નાઇટ્રોજનની વાત કરીએ તો જો 280 કિલોગ્રામ પર હેક્ટરથી ઓછું હશે તો એ હળવું નાઇટ્રોજન કહેવાશે. પછી મધ્યમમાં ક્યાં તો કે 280થી 560, સોરી અહીંયા 260 લખેલા છે પણ ત્યાં 560 આવે. તો 280થી 560ની વચ્ચે હશે તો એમાં નાઇટ્રોજન મધ્યમ પ્રમાણમાં છે એટલે કે માપમાં છે. અને જ્યારે 560થી વધારે હશે તો એમાં એકદમ નાઇટ્રોજનનું પ્રમાણ ખૂબ વધારે છે એવું આપણે કહી શકાય. પછી ફોસ્ફરસની વાત કરીએ તો એમાં 10થી 25 વચ્ચે જો હશે તો જ એ માપનું કહેવાશે. જો 10થી ઓછું હશે તો એમાં નાઇટ્રોજનની ઉણપ છે, ફોસ્ફરસની ઉણપ છે. અને જો 25%થી વધારે હશે તો આપણે કહીશું કે એમાં ફોસ્ફરસ ખૂબ જ વધારે છે. પછી પોટેશિયમ માટે શું છે તો કે 110થી લઈને 280ની વચ્ચે જો આવતું હશે એની રેન્જ તો એ માપમાં કહેવાશે, એ મધ્યમ કહેવાશે. જ્યારે 110થી નીચે હશે તો એ હળવું પોટેશિયમ છે એવું કહી શકીએ, અને 280થી વધારે હશે તો એ આપણે વધારે પોટેશિયમ છે એવું આપણે કહી શકીએ. તો આ હતું આપણે કોઈ પણ જે પરીક્ષણનો જે પરિણામ આવે, જે આપણે નમૂનો મોકલેલો છે એનું જે પરિણામ આવે એના આધારે આપણે કઈ રીતે વર્ગીકૃત કરી શકાય એનું આપણે થોડુંક જોયું. હવે જોઈએ માટી આરોગ્ય કાર્ડ યોજના. તો આના માટે આજે નમૂના ખેડૂતો છે ઇઝીલી એના ખેતરમાંથી નમૂનો લઈને પરીક્ષણ કરાવી શકે એના માટે સરકારે એક યોજના બહાર પાડી જે છે માટી આરોગ્ય કાર્ડ યોજના.
આ યોજના ભારત સરકાર દ્વારા ફેબ્રુઆરી 2015માં શરૂ કરવામાં આવી હતી. બરાબર. આ યોજના હેઠળ ખેડૂતોને માટી આરોગ્ય કાર્ડ આપવામાં આવે છે. તે પાક અને ખાતરોમાં હાજર વિવિધ પોષક તત્વો કે જે ખેતર માટે જરૂરી છે તેના વિશે માહિતી સમાવે છે. તો આપણે જોઈએ શું છે માટી આરોગ્ય કાર્ડ યોજના શું છે, તો કે આ યોજના જે છે તે ફેબ્રુઆરી 2015માં સરકાર દ્વારા બહાર પાડવામાં આવી હતી. આમાં શું હોય તો કે ખેડૂતોના ઘરે ઘરે જઈને જે સરકારી અધિકારીઓ હોય જે માટી પરીક્ષણ કરતા હોય એ ખેડૂતોના ખેતર પર જઈને ત્યાંથી નમૂના કલેક્ટ કરી જાય છે અને એનું લેબમાં જઈને પરીક્ષણ કરે છે અને પછી જે પરિણામ આવે એનું એક આપણે કાર્ડના આધારે એ ખેડૂતોને આપતા હોય છે, જેથી ખેડૂતોને ખબર પડે કે મારી જમીનમાં કયા કયા પોષક તત્વો ઘટે છે અથવા તો કયા પોષક તત્વો ખૂબ વધારે પ્રમાણમાં છે તો એને ઓછા કરવા મારે કઈ પ્રોસેસ કરવી. તો એનું બધી માહિતી છે જે માટી આરોગ્ય કાર્ડમાં આપેલી હોય છે. આ માટી આરોગ્ય કાર્ડ કઈ રીતે હેલ્પફુલ છે આપણા માટે, તો કે એનાથી એક તો એ સરકારી છે. આપણે થોડા ઘણા આપણે જ્યારે બહારની લેબમાં કરાવતા હોય ત્યારે આપણે થોડાક વધારે પૈસા આપવાની જરૂર પડે. જ્યારે આ યોજના અંતર્ગત જો આપણે આપણું માટીનું પરીક્ષણ કરાવશું, જમીનનું પરીક્ષણ કરશું તો આપણે ઓછા ખર્ચે પણ આપણે આપણી જમીનની ફળદ્રુપતા માપી શકશું. તો આનાથી આપણે જમીન ફળદ્રુપ છે કે નહીં એ ખબર પડે છે. બીજું, આ જમીન આપણે આગળ જોઈએ એમ એસિડિક છે કે બેઝ છે કે એ પણ ખબર પડે છે. આપણા જમીનમાં કયા કયા ખાતરની જરૂરિયાત છે અને કેટલા પ્રમાણમાં જરૂરિયાત છે એ પણ ખબર પડે છે. તો આ બધું માટી આરોગ્ય કાર્ડ, જે આરોગ્ય કાર્ડ આપણને એ માટીનું આરોગ્ય શું છે, એ બીમાર છે કે નહીં આપણે કહીએ ને એવી રીતે કાર્ડમાં બધું બતાવે છે. બરાબર. આજે આપણે અહીંયા સુધી રાખીએ. આના પછીનો ભાગ છે હું તમને પછી મોકલી દઈશ. બરાબર.